ઘોર અરુણામાં જાનકીને એકલા મૂકીને અહીંયા આવ્યા. એ તો તમે બહુ માન ભૂલ કરી. એ બધું આપણું બાળ મુખને વાગવાથી એમાંથી બેથી અવાજ આવ્યો. એ મારા માતાશ્રીએ સાંભળ્યો અને મને પાછળ આવવા કહ્યું. તો મેં તેને ના પાડી અને મારા પર ક્રોધિત થઈ અને તમારી પાછળ આવવા કહ્યું. એટલે હું આવ્યો છું. ભાઈ લક્ષ્મણ, આજે મને બહુ માથાસુકન થાય છે. આજે કાંઈ પણ હિંમત હોવું જોઈએ. અને જુઓ, મઢી ઉપર કાગડાઓ મોકલે છે. ભયંકર શબ્દો કરી રહ્યા છે. માટે ચાલો આપણે સત્ય છે. ચાલો જાય. મઢીની અંદર સીતાજી તો નથી. બહાર ગયા છે. કાંઈક વિપરીત હોવું જોઈએ. કારણ કે મેં મઢીની બહાર રેખા દોરી હતી આપના નામની. આ રેખા ઓળંગી મારા માતાશ્રી કદી બહાર જાય જ નહીં. ખરેખર બંધુ, આ કોઈ રાક્ષસ જરૂર સીતાજીનું હરણ કરી ગયું. આપણા ઉપર વિપરીતનું વાદળ ઘેરાય. સીતાજી વિના એક ઘડી પળ પણ નહીં રહેવા. ઓ પ્રભુ, આવી ખબર હોત તો હું સીતાજીના વનમાં ન લાવે. આ કોઈ માયાવી રાક્ષસ પોતાની માયા રસી અને સીતાજીનું હરણ કરી ગયું. માટે જાનકીનો પત્તો મેળવવો મુશ્કેલ છે. કલ્પાત ન કરો અને ધીરજ ધરો. આજે કેવો રસઘાત. સીતાજી વિના જન્મારો કેમ છે? હાય હાય, મારું રત્ન કોને હરી લીધું છે? એ આત્મા, સીતાજી વિના તું સિરાય કેમ જતો નથી? દીદી તું વાલી આપ જેવા સમર્થ માણસને અફસોસ કરવો ન પડે. આ જગતમાં સીતાજીની જોડી કોઈ જગ્યાએ છે જ નહીં. ઘેર ઘેર સીતા નહીં મળે. સીતા દેવી તો દુનિયામાં એક જ છે. માટે તેના વિયોગે મારાથી એક ઘડી પલ પણ નહીં રહેવાય. જો આ કાયા કુશળ હશે તો હજારો સીતા મળી રહેશે. માટે અફસોસ ના કરો. માટે ચાલો મારા માતાજીનું ગોદ કરીએ. ચાલો રામ રામ રામ
રામ રામ રામ રામ રામ કોઈ પક્ષી રામ નામનો ઉચ્ચાર કરી રહ્યું છે રામ. તો માટે ચાલો ત્યાં જઈ. ચાલો બોલજો. રામ રામ રામ. અરે આપ કોણ છો અને ક્યાંથી આવો છો? અરે ભાઈ, મારા માતાજી સીતાજીનું કોઈ રાક્ષસ હરણ કરી ગયો છે. તો હા તમે પાણીથી જતા જોયા છે? હા. અરે મારા માતુશ્રી કલ્પાત કરતા હતા અને એ રાક્ષસ હરણ કરીને જાતો હતો. તો મારા માતુશ્રી દેવી ભગવતી સીતાનો કલ્પાત સાંભળી અને મેં તેની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં મેં તેને હરાવ્યો. છતાં દુષ્ટ મારી સાથે કપટ કરી અને આપના નામના સોગંદ દઈ અને મારા મૃત્યુની વાત તે દુષ્ટ જાણી ગયો. અને જતા જતા મારા માતુશ્રી દેવી ભગવતી સીતાએ કીધું હતું કે હે જટાયુ, જ્યાં સુધી અહીંયા રામચંદ્ર ભગવાન આવશે ત્યાં સુધી તારામાં પ્રાણ ટકી રહેશે. રામ રામ. ગમે છે તને જટાયુ, ગમે છે. રામ રામ રડી તે તારી કાયા અમર કરે. ભક્ત જટાયુ, તને ગમે છે. ધન ભક્ત ભાઈ, જટાયુ જટાયુ મારે ભક્ત જટાયુ, તું કહેતો હતો તને અમર બનાવું અને તું કહેતો હતો તને અભિપદ આપું. અરે પ્રભુ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. મને આપના શરણોમાં રાખો પ્રભુ. તથાસ્તુ. રામ રામ.
સરોવરની પાળ જબરી ઓ મારા પ્રભુને આવતા બહુ વાર લાગી. મારા ગુરુજીએ કીધેલું હતું કે ત્રેતા યુગમાં રામચંદ્ર ભગવાન તારે દુવારે આવશે, તો હજી આવ્યા નહીં. મને તેનું જોઈએ અતિ ગૌવારી અધમ મૂર્ખ નીચ તથા આગાર હોય છે, તો હું આપની શત્રુથી કેવી રીતે કરું? હે સબદી, તું બિલ જતી છે તેનો અફસોસ ન કર. હું તો એક કેવળ ભક્તિનો નાતો કે સંબંધ માનું છું. જો પ્રભુ આપ બોલ આરોગ્ય ખાતા શીખાવ આખી સાકી ના
દ્રઢ વિશ્વાસ આ મારું ભજન કરવું એ પાંચમી ભક્તિ તેમનું ધર્મ સ્વભાવ હોય અનેક કર્મથી વિરત રહેવું સજનતા ધર્મમાં હંમેશા પ્રેમ રાખવો તે સત્ય ભક્તિ સગળા સંસારને રામમય જોવો તથા સંતોને મારાથી અધિક જાણવું તે સાત્વિક ભક્તિ જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો અને પારકાના દોષને સપનામાં પણ જોવો નહીં તે આત્મિક ભક્તિ સગળા સાથે સગળતાથી હળી મળીને રહેવું તેમજ મારો ભરોસો રાખવો તે નવમી ભક્તિ આ નવમી જેના પાસે એક વસ્તુ પણ હોય છે સગળા સંસારમાં સ્ત્રી હોય તે પુરુષ હોય છતાં પણ મારા પત્ની પામે છે આવામાં તો દ્રઢ ભક્તિ છે જે ફળ યોગેશ્વરને મળવું મુશ્કેલ છે એ બની એ ફળ તો તને મારા દર્શનથી મળી શક્યું છે હવે સીતાજી વિશે જો કાંઈ જાણતા હો તો કહો હે પ્રભુ અહીંથી પંપા સરોવર થઈ રૂઢિમુખ પર્વત પર જયો ત્યાં તમને સુગ્રીવ સમાગમ થશે તે તમને સકળી પ્રિયના કહેજે પ્રભુ બહુ સારું આપ મારો ઉદ્ધાર કરતા રહો. આપણે આજે આનંદનો દિવસ છે સારામાં સારી નાચવાળી બોલાવા વાનરોની વસ્તી વધી રહી છે અને અસુરોની વસ્તી ઘટી રહી છે. મેં જાણ્યું છે કે આ વનમાં એક કિષ્કંધા નામની નગરી છે. ત્યાં વાલી અને સુગ્રી નામના બે વાનરો રાજ કરે છે. તો સાર તેના કુળનો વિનાશ કરો. લડવા તૈયાર થઈ જાય. આજ સુધી વાલી તે જે રાક્ષસોને માર્યા તે શિયાળિયા સમાન હશે. આજે આ માયાસુરનો સામનો કર તને ખબર પડે. મૂર્ખ!
આ અસુરોને મારીને મેં એના હાડકાને તો મેં પર્વત બનાવ્યો છે. અરે એ હાડકાનો બદલો લેવા જ આજ આવ્યો છું વાલી. હું જાણું છું કે તારી સામે જે યુદ્ધ કરે તેનું અડધું બળ તારામાં સમાઈ જાય છે, પણ આજે તો કા વાલી નહીં અને કા માયાસુર નહીં. જીવવાની આશા હોય તો બંને ભાઈ ચાલ્યા જવાય. હાય મુરત, તું કોની સામે ઊભો છો તને ખબર છે? તો તૈયાર થઈ જા. વાલી, નાસાર સૌ તારા વરદાનથી, નહીંતર આજે તને બતાય. હાય સુગ્રીવ, આ અસુર છે ને વારંવાર કિષ્કિંધા નગર ઉપર આક્રમણ કરી રહ્યો છે. ચાલો તેની પીછો કરીએ. આ બલશાલી વાનરો મને નહીં જીતવા દે. માટે મારામાં પ્રાણ હશે તો બીજી કોઈ યુક્તિ કરીશ અને રાક્ષસોની જ્ઞાતિને બસાવીશ. માટે સાલ વાલીથી બચવા માટે આ ભોંયરામાં સાના. હાય સુગ્રીવ, આ માયાવી અસુર આ ભોંયરાની અંદર ગયો છે. ચાલ એને પીછો કરું. સુગ્રીવ, તું ભોંયરાની બહાર મારો પેરો કરીને ઉભો રહેજે. હું એની સાથે યુદ્ધ કરવા જાઉં છું. એક પથોડી મારી વાહ જોજે. ન આવું તો તારે એમ માનવાનું કે મારા ભાઈ વાલીનું મૃત્યુ થયું. ભલે ભાઈ વાલી. કોઈ અસુર અંદર ન આવે. અસુરને મારીને તમે ઠાર મારીને પાછો આવું.